સાબરકાંઠા જિલ્લાની 526 ગ્રામ્ય પંચાયતોમાં ઓડિટ દસ્તાવેજ સમયસર રજૂ નહીં થાય તો તલાટી અને ક્લાર્ક રહેશે જવાબદાર। રાજ્યમાં ગ્રામ્ય પંચાયતોમાં વર્ષોથી ઓડિટ પેન્ડિંગ સમસ્યા સરકાર માટે અસહ્ય બની જતા હવે રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય પંચાયતોમાં ઓડિટ દસ્તાવેજ સમયસર રજૂ કરવા અને જવાબદારી ઠેરવવા માટે પરિપત્ર બહાર પાડતા સાબરકાંઠા જિલ્લાના 8 તાલુકાઓમાં 526 ગ્રામ્ય પંચાયતોમાં સમયસર ઓડિટ દસ્તાવેજ રજૂ કરવામાં નહીં આવે તો તલાટી અને ક્લાર્કને જવાબદાર ગણીને એમની સામે યોગ્ય કાર્યવાહી કરી આગળની સરકારી ધોરણે પગલાં ભરવામાં આવશે। પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યના તમામ જિલ્લાઓની 14,000થી વધુ ગ્રામ્ય પંચાયતોમાં હિસાબોનું ઓડિટ પંચાયત વિભાગના નિયામક દ્વારા કરવામાં આવતું હોય છે, પરંતુ મોટાભાગની પંચાયતોમાં ઓડિટ માટે જરૂરી દસ્તાવેજ સમયસર રજૂ કરવામાં આવતા ન હોવાથી ઓડિટ પેરા પેન્ડિંગની સમસ્યા સરકારના ગ્રામ્ય વિકાસ વિભાગ માટે માથાના દુખાવા સમાન બની જતા તાત્કાલિક ધોરણે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જેમાં હવેથી રાજ્ય સહિત જિલ્લાની 526 ગ્રામ્ય પંચાયતોમાં ઓડિટ ટીમની મુલાકાત પહેલા 15 દિવસ અગાઉ તમામ દસ્તાવેજો તૈયાર રાખવા માટે આદેશ આપવામાં આવ્યો છે। ઓડિટ દરમિયાન જો કોઈ દસ્તાવેજ નહીં હોય તો તેની જવાબદારી તલાટી કમ મંત્રીની અને ક્લાર્ક તેમજ જવાબદાર કર્મચારીઓને ગણવામાં આવશે અને તે રજૂ ન કરવા કે વિલંબથી આપવા મુદ્દે પંચાયત સેવા નિયમો હેઠળ શિસ્ત ભંગની કાર્યવાહી થશે, જેમાં સસ્પેન્શન, પગાર કપાત કે બદલી સુધાની ચીમકી આપવામાં આવી છે। તાલુકા વિકાસ અધિકારીઓની તેની સીધી જવાબદારી આપવામાં આવી છે અને માસિક અહેવાલ આપે કે તેમના તાલુકાની કેટલી પંચાયતોમાં સમયસર દસ્તાવેજ રજૂ કરવામાં આવ્યા છે। રિપોર્ટર જનક જાદવ, BN ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા।